નાસિરનગર ડિમોલિશન કાંડના મુખ્ય સૂત્રધાર રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ હોવાની દિશામાં કમિટીએ તપાસ શરૂ કરી છે। ડિમોલિશનના આગલા દિવસે બધું જ પ્રી પ્લાન થયું હતું। સુજલે જ ઘટના સ્થળે સંપૂર્ણ આદેશ આપ્યા હતા। કેવી રીતે અને કેટલું ડિમોલિશન કરવું અને ડિમોલિશન પછી કેટલી જગ્યા ખુલ્લી થઈ છે એ બધું જ સુજલના અધ્યક્ષપણા હેઠળ થતું હોવાનું ત્યાં હાજર પોલીસ અને કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા છે। સુજલ પ્રજાપતિએ શ્રીરામ એજન્સીના 3 પોકલીન 2 જેસીબી તેમજ 60 માણસો લઈ આવવાની સૂચના પણ આપી હતી। તેમજ સુજલનો ઝોન નહીં હોવા છતાં પણ તેઓ સ્થળ પર મેઇન ભૂમિકામાં નજરે પડ્યા હતા। તેમજ તેમનો ઝોન હતો તે જવાબદાર અધિકારીઓ ઉપરી અધિકારીઓને મેસેજ બતાવી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રકરણ પોલીસની હાજરીમાં તોડવામાં આવ્યું હતું। તેમજ પોલીસ સાથે પણ તમામ પ્રકારની ચર્ચા સુજલ પ્રજાપતિ ઘટનાએ સ્થળો ઉભા રહી કરતા રહ્યા હતા। સુજલે જ વિભાગ સંભાળે છે તે વિભાગના એક પણ અધિકારી ન હતા। તેમ છતાં ડિમોલિશનમાં સુજલ પ્રજાપતિને શા માટે એટલો ઇન્ટરેસ્ટ હતો તે તપાસનો વિષય છે। હાલ તપાસ કમિટી બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ રિપોર્ટ તપાસ સમિતિએ સોંપ્યો નથી। આગામી દિવસોમાં તપાસ સમિતિ રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે કેટલીક ચોંકાવનારી માહિતીઓ પણ બહાર આવી શકે છે।